બોલીએ સતગુરુ દેવનો, ખોડીદાસ બાપાનો, દાદા ત્રિકમ સાહેબ. અને મને એને થયો એ જવાસ, હે તમારા હતા સર્વે મારા ટળી ગયા, એમ ભોરે ભજે ભીમદાસ. તો તમારા હતા સર્વે મારા ટળી ગયા, ખૂબ સરસ. ગુરુના ઘરની લગ્ની કોને કહેવાય? એના પછી ગુરુના ઘેર ગયા પછી રામના રસનો સ્વાદ કેવો હોય, એ પછી કબીર સાહેબની શુદ્ધ ધારાની અંદર સદગુરુનું મહત્વ શું છે, એ દરેક વાતનો વિચાર વિસ્તાર આપણે સાંભળ્યો. સંતોએ એની છણાવટ કરી. પણ અમે હંમેશા એમ કહીએ છીએ કે આપણી ભક્તિમાં અને બીજા જે ભક્તિ કરે એમાં થોડો ફેર છે. આપણી ભક્તિમાં અને બીજા જે ભક્તિ કરે એમાં થોડો ફેર છે. અને ફેર એટલો છે કે જગત આખું ભક્તિ કરી ભગવાન ન હોદે છે. જગત આખું ભક્તિ કરી કોને શોધે છે? ભગવાનને શોધે છે. આપણને તો મળી ગયો છે, એને સાચવવાની વાત. આપણને જેમ કસર બાપાએ વાત કરી કે અમને ખોડીદાસ બાપા સિવાય બીજું કઈ દેખાતું, એટલે આપણને તો સદગુરુ સ્વરૂપે પરમાત્મા મળી ગયો છે. આપણે શોધવાનો થતો, આપણને તો મળી ગયો છે. અને છતાં જો સદગુરુ મળ્યા પછી કદાચ આપણને પરમાત્માને મેળવવાની ઝંખના હોય ને તો કદાચ આપણી ગુરુ ભક્તિમાં ક્યાંક કચાશ છે. આપણે ક્યાંય ધક્કા ખાવાના થતા નથી. આપણને તો સદગુરુ સ્વરૂપે પરમાત્મા સાક્ષાત મળ્યો છે, ઈશ્વર સાક્ષાત મળ્યો છે. તો આપણી ભક્તિમાં ફેર શું? આપણને તો જે મળ્યો છે ને એની પ્રતીતિ પાડવાની છે, એની પ્રતિ જ પાડવાની છે. કારણ કે સંતોએ કહ્યું છે કે હરિ રૂઠે ગત એક હૈ. જો કદાચ તમારાથી પરમાત્મા રિસાઈ જાય તો તમારી પાસે એક બારી ખુલ્લી છે. આ ત્રણ જગતનો નાથ, જેને ત્રિલોકીનાથ કહીએ છીએ, સકલ સૃષ્ટિનું સંચાલન કરનાર પરમ તત્વ, એ કદાચ તમારાથી રિસાઈ જાય તો એનાથી બહાર નીકળવાનો એક રસ્તો છે કે હરિ રૂઠે ગત એક હૈ. જો ગુરુ ચરણમાં જાય, પણ ગુરુ રૂઠે ને તો ગત એકે નહીં, એને પછી હરિ ન હોત સહાય. પરમાત્મા હાથ ઊંચા કરી નાખે, ભાઈ તારો ગુરુ બગડ્યો, મારાથી સુધારા છે. એટલે મારે તમારે તો શું કરશે? બાપાએ છેલ્લે આપણને ઠપકા સ્વરૂપે શબ્દો કીધા
કે ગુરુ કર્યા, પણ ગુરુની પ્રતિ જ આપણે નથી પાડતા. ભૂલ થવી એ ખોટી વાત નથી, કારણ કે આપણે ગુરુના ચરણમાં શીખવા જ આવ્યા છીએ, કંઈક મેળવવા આવ્યા છીએ. પણ ગુરુની પાસેથી મેળવ્યા પછી પણ ના સુધરવું ને એ ભૂલ છે. કદાચ આપણામાં કઈ ખોટો તો ગુરુ પૂરી કરી નાખે, ગુરુ તમને પૂર્ણ સ્વરૂપ આપે, પણ ગુરુની પાસેથી શબ્દ મેળવ્યા પછી એનો વિવેક ન જળવાય, ત્યાં આપણી ભૂલ છે. અને આવું આજકાલ નથી થયું, અનાદિકાળથી આ થતું આવ્યું છે. બરાબર જ્યારે દ્વાપર યુગની અંદર કૃષ્ણ પરમાત્માએ 8 વર્ષ ગોકુળ વૃંદાવનમાં લીલા કરી, પછી એ દેશ છોડી દ્વારકામાં આવ્યા છે. યુદ્ધ પૂરું થઈ ગયું છે અને બરાબર કૃષ્ણ નો ઉદ્ધવજી આમ બેઠા છે. આ નામનો મહિમા શું છે? કૃષ્ણ નો ઉદ્ધવજી બેઠા છે અને ઉદ્ધવજી કૃષ્ણને ઠપકો આપે છે. ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનને ઠપકો આપે છે કે તમે આટલા મોટા ભગવાન છો, પણ તમે ગોપીઓને સમજાઈ શક્યા? હજુ ગોપીઓ કાનો કાનો કારો કરીને રોવે છે ને, કાળા કાઢે છે ને. એમને જ્ઞાન આપો, કે એમને જ્ઞાન આપો. આપણને આવું થાય, કારણ કે ઉદ્ધવજી ભૂલી ગયા કે જેને સમજાઈ રહ્યા છે ને એ તો પોતે યોગ પુરુષ છે. એ આખી ગીતાનો ગાનારો, જેને સ્પષ્ટ કહ્યું કે આ જગતમાં જે છે હું છું અને મારા સિવાય કશું નથી. જેને ગીતાની અંદર સ્વયં આ વાત કરી, એનો ઉદ્ધવજી સમજાવે છે કે તમે આ બધી લીલાઓ કરો, તમને શરમ નથી આવતી? કે શું ગોપીઓ બિચારી તમારા વગર જુરે છે? જાઓ સમજાઈ આવો. તો ઉદ્ધવજીને કૃષ્ણ કે તમે તો બહુ મોટા જ્ઞાની છો ઉદ્ધવજી, મારા કરતા પણ એક કામ કરો ને, તમે ના જઈ આવો, તમે ના સમજાઈ આવો. ઉદ્ધવ કે એમાં શું, હું પોતે જઉં. મહાપુરુષોએ મનન તમને બહુ સરળ ભાષામાં કહ્યું છે કે ગર્વ કિયો સોઈને રહાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો સોઈને રહાર્યો. બધે ગર્વ કરવો પણ ગુરુની આગળ નહીં કરવો. તમે જ્યાં ગુરુનો ગર્વ કરો પણ ગુરુની આગળ ગર્વ ના થાય. હા, આ વસ્તુ સમજવાની છે કે ગુરુનો ગર્વ થાય. મારો ગુરુ સમર્થ છે, મારો ગુરુ ઈશ્વર છે, મારો ગુરુ પરમાત્મા છે, મારો ગુરુ પૂર્ણ સ્વરૂપ પરમાત્મા છે. આ ગર્વ કરી શકો તમે. પણ ગુરુની આગળ આપણા સંપત્તિનો, આપણા જ્ઞાનનો, આપણી બુદ્ધિનો એ બધો ગર્વ ગુરુની આગળ ના કરે. આ પ્રસંગોમાંથી આપણે આ બધું શીખવાનું છે. આ સત્સંગ ક્યારે ઉતરશે? જ્યારે આપણને આ બધી બાબતોનો વિવેક આપણા મનમાં હશે ત્યારે. એટલે ઉદ્ધવજી ગયા છે, ઉદ્ધવજી જઈને ઉભા રહ્યા છે. રાધા અને બીજી બધી ગોપીઓ હતી, એ ગોપીઓએ ઉદ્ધવનો ગર્વ ઉતારી દીધો છે. નામનો જે મહિમા છે ને, તો ઉદ્ધવ કે કૃષ્ણની વાત કરો છો કે અત્યારે ગોકુળ દ્વારકામાં બેઠો એ, પણ એને કોણ માનસ છે? એ તો ગયો 8 વર્ષનો હતો તારનો. તો વધ્યું શું? તો એ જે નામ મૂકીને ગયો છે ને, એ વધ્યો મારી પાસે. એનો વિરહ છે અમને તો એનો વિરહ છે. તમને કદાચ એમ થયું? આપણને આ થવું જોઈએ. હું ઘણી વખત કહું ને સ્પષ્ટ ભાષામાં કે આપણને આ થવું જોઈએ. નથી થતું, ક્યાં આપણી કઈક ખામી છે. ગુરુ આપણે અહીંયા જેટલા બેઠા છે ને, બધા નામી પુરુષો છે. દરેકને ગુરુએ નામ આપ્યું છે. કોઈ દાડો તમને ગુરુએ નામ આપ્યું એનો વિરહ થયો? તમે આમ કદાચ સામાજિક કામમાં નીકળ્યા અને એક આખા દિવસની અંદર એક ક્ષણ તમને ગુરુને યાદ કરવાની ના મળી, સાહેબ તમારામાં વિરહ પ્રગટ થઈ જવો જોઈએ. ત્યારે આખો દાડો વાત ગયો, મારા ગુરુનું નામ મારા મુખે ના આવ્યું. કદાચ કોઈ ઘરમાં એવી વિડંબણાઓ ચાલતી હોય, કદાચ ઘરની અંદર કશમકશ ચાલતી હોય, કદાચ કોઈ સાંસારિક કોઈ મુસીબત આવીને ઊભી રહી ગઈ હોય, એમાં તમે દિવસોના દિવસો કાઢો અને એમાં તમને ગુરુનું નામ યાદ કરવાનું ના, સાહેબ એનો વિરહ થવો. રાધાએ કહ્યું છે, ગોપીઓએ કહ્યું છે કે ઉદ્ધવજી જતા રહો,
તમારું જ્ઞાન અમારા કશા કામનું, તમારું જ્ઞાન કશા કામનું નથી. ઉદ્ધવને ખબર પડી કે આ મારા કરતા પણ ઉચ્ચ કોટીનું જ્ઞાન રાધાના પગમાં પડ્યા છે, કે મને આ જ્ઞાન આપો. અને ત્યારે રાધાએ કહ્યું કે ઉદ્ધવજી, તમારા જેવો મૂર્ખો આજ સુધી મેં જોયો, તમારા જેવો મૂર્ખો આજ સુધી મેં નથી જોયો. કે કેમ? જે પોતે યુગ પુરુષ છે, આ જગતના જ્ઞાન દેનારો, એને છોડીને તમે મારી જોડે લેવા આવ્યા. જાઓ જાઓ અને એના પગમાં પડજો, અને એ તમને ઉપદેશ કરશે. અને ત્યાં ગંગા સતીએ લખ્યું છે, આયા છે ઉદ્ધવજી પાછા દ્વારકા અને પડ્યા છે કૃષ્ણના પગમાં. અને કૃષ્ણને કહ્યું કે પરમાત્મા સાચું જ્ઞાન આપો. હું જ્ઞાની હતો, પણ મારું ગોઠેલું જ્ઞાન હતું, અનુભવ જ્ઞાન મારી પાસે હતું. હું તો મારું વાંચેલું અને મને વિદ્વતાનો ગર્વ હતો, પણ ગોકુળ વૃંદાવનમાં જઈ આવ્યો, મારી વિદ્વતાનો ગર્વ ઉતરી ગયો છે. હવે તમે મને સાચું જ્ઞાન આપો. અને એ દાડે કૃષ્ણએ ઉદ્ધવજીને બેહાડ્યા છે અને જ્ઞાન કર્યું છે. અને જ્ઞાનને ગંગા સતી લખે છે, પકડ્યા. અત્યાર સુધી મિત્ર ભાવ હતો, અત્યાર સુધી શું હતું? મિત્ર ભાવ હતો. હવે ગુરુ ભાવ પ્રગટ કર્યો. આ છે ને, જ્ઞાન મેળવવા માટે ગુરુની પાસે જવું પડે અને ગુરુ ભાવ કેળવવો પડે. મિત્ર ભાવે તમે કશું પ્રાપ્ત ન કરી શકો, સગા ભાવે કશું પ્રાપ્ત ન થાય. એના માટે ગુરુ ભાવ કેળવવો પડે. અને ત્યાં ગંગા સતી શું કહે છે? ગંગા સતી એમ કહે છે કે જ્યારે કૃષ્ણએ ઉદ્ધવનો ઉપદેશ કર્યો ને, એ દાડે ઉદ્ધવ થયા છે કૃષ્ણાકાર. ટૂંકમાં આપણે સમજવાનું કે વાણીનો વિસ્તાર કરતા આખી રાત છે, પણ ટૂંકમાં સમજીએ કે જ્યારે તમારો ગુરુ તમને બોધ કરે ને, પછી તમારામાં અને ગુરુનામાં કોઈ અંતર ન રહે. ગુરુએ બધા પડદા વચ્ચેથી કાઢી નાખ્યા હોય. પડદા એના હોય, ભ્રમણાના હોય ને બધી
ભ્રાંતિઓના બધા પડદા હોય. ગુરુ તમને જયારે એની જોડે બેહાડી જ્ઞાન કરે ને તો આ બધું કાઢી નાખે. અને કૃષ્ણાકારનો અર્થ કે જેવું શુદ્ધ ચૈતન્ય ગુરુના હૃદયમાં વિરાજમાન હોય ને સાહેબ, એવું જ શુદ્ધ ચૈતન્ય તમારા હૃદયમાં ઉતરી દે. ગુરુ જયારે તમને બોધ કરે ને તો એનાથી ઉતરતો ના રાખે તમને. જેટલું પોતાનું સ્વરૂપ હોય ને તમને તમારા સ્વ સ્વરૂપની ઓળખાણ કરાવે અને પાકું કરાવી દે કે જે ચૈતન્ય મારામાં રમી રહ્યું છે ને એ જ તારામાં છે. જે રામ મારામાં બોલે છે એ જ રામ તારામાં બોલે છે. આ કૃષ્ણાકાર. પછી મારું તારું મટી જાય અને આપણું થઈ જાય. હું અને તું મટી જાય. હું મને લાગી તો મના, તું મને લાગી મોહ. હું એનામાં ભરી જાઉં. એ મારા જેમ મીઠું પાણીમાં ઓગળી જાય ને, લૂણ વળું બે પાણી, પાણી વળ્યું બે લૂણ, એમ મીઠું ઓગળી જાય એમ આપણું સર્વસ્વ, આપણું અસ્તિત્વ ગુરુના ચરણોમાં સમર્પિત થઈ જવું જોઈએ. ત્યારે કૃષ્ણાકાર થયા કહેવાય. અમે ગુરુના ચેલા, મેં ગુરુના ચેલા. કબીર સાહેબે કહ્યું કે ગુરુને મંગાઈ ચેલા એસી ભિક્ષા લાના, લકડી લેકે આના પણ જંગલ में मत जाना. ને આપણને કહે દો કે બાપુનું ફરી ગુરુ આપણને આવું કહે. साहेब वाणी है कि भाई जंगल में जाना, जंगल में मत जाना और लकड़ी लेके आना और लीली सूखी मत लाना, उसको भारा बात कहलाना. એટલે આપણે તો એવું ધેડ દઈને કહીએ કે બાપુનું ઠેકાણું નહીં. કોક જતો કે હમણાં બાપુ જોડે જતો નહીં કારણ કે બાપુને હવે કંઈક મગજમાં પ્રોબ્લેમ થયો લાગે. લાકડું લાવવાનું કે જંગલમાં જવાની ના પાડે સાહેબ. એમ નહીં, એનું એક સ્વરૂપ થાય ને એટલે ગુરુને કહેવું ના પડે તમને ખબર પડે કે ગુરુ શું કહેવા. ગુરુની નજર પડે ને સાચો સેવક બનો. કશું ના કરો ને સાહેબ, તમે ગુરુના સાચા સેવક બની જાઓ ને અને ગુરુની નજરને ઓળખી જાઓ ને તો એ જિંદગીનો બેડો પાર. આમ ગુરુની નજર પર તમને ખબર પડવી જોઈએ કે ગુરુની સુરતા ક્યાં રમી રહી છે, ગુરુના મનમાં શું વિચાર ચાલી રહ્યા છે. પણ એના માટે તમારા ગુરુની સાથે એકરૂપ થવું પડે. ત્યાં ગંગા સતી કહે છે કે જ્યારે શિષ્ય ભાવે ઉદ્ધવ બેઠા છે અને ગુરુ ભાવે કૃષ્ણે ઉપદેશ કર્યો. કૃષ્ણે જ્યારે ઉદ્ધવનો ઉપદેશ કીધો ત્યારે ઉદ્ધવ થયા છે કૃષ્ણાકાર. સંકલ્પ અને વિકલ્પ બધું ઓગળી ગયું છે. ગુરુ મળે ને પછી કદાચ જેનામાં કંઈ પણ હોય ને બાકી બધું જતું રહે, આપણામાંથી જતું નથી. બાપાએ જે અમને છેલ્લા 2 શબ્દો કીધા એની પર મારો આખો સત્સંગ છે કે આપણામાંથી નથી જતું ને આ તકલીફો બધી ક્યાં ઊભી થાય છે. સંકલ્પ વિકલ્પ કરીએ આપણે જાતે. બાપાએ કીધું એમ મારું સત્સંગમાં જવાશે કે નહીં જવાય એટલે આપણી પર લઈ લીધું, સંકલ્પો કર્યા અને સંકલ્પ ઉભો કરો ને એટલે એનો વિકલ્પ ઉભો થાય. તમે સંકલ્પ ઉભો કરો. અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે શંકર તમે બરાબર વરસાદ પડ્યો અને તમે જો એવો સંકલ્પ ઉભો કર્યો કે આરું ભજનમાં જવાશે કે નહીં આજે, એટલે સાહેબ વિકલ્પ ઉભો થઈ જાય કે નહીં જે ચાલશે ભાઈ બીજે દાડે જઈ ગઈ છે. તરત જ વિકલ્પ ઉભો થઈ જાય. તમે તો ઓપ્શન હોતી નાખો. પણ દ્રઢ મન હોય ને કે જવું છે તો સાહેબ રસ્તો ગુરુ મહારાજ કરી નાખે. કોક દાડો પ્રયત્ન કરજો. આ કરવા જેવા આ જેટલા મહાપુરુષો ઉપર બેઠા છે ને, મનસ જો અમે તો જગ્યા રાખી છે, આપણે થોડા આગળ છે. આ મહાપુરુષો જે બેઠા ને એમનો અનુભવ જાણવાનો છે કે જયારે ગુરુને સેવ્યા છે ને ત્યારે કેટલી તકલીફો વેઠી હશે. પાંચારામ બાપાનો તો કાલ બપોરનો દાખલો છે. આમ બોલે ને એટલે આમ આપણને આમ ઘડીક તો આમ ઉભા રહી જવું પડે. બાપાનો વટ આપણે જોયો છે. સંતો આકરા હોય પણ એમની વાણીમાં સત્યતાનો રણકો હોય. એ સત્ય સિવાય બીજું બોલતા ના હોય. એટલે આ મહાપુરુષોએ એ અનુભવ કર્યા છે કે ગમે તેટલું નકર 97 વર્ષે પછી છેલ્લે રામપુરામાં બાપાએ હાજરી આપી તો ખોડીદાસ બાપાનું તેજ કેટલું કે 97 વર્ષના પુરુષને આમ પ્રેરણા કરે. અને એ પુરુષની પોતાની ભજનની ભાવના કેટલી કે 97 આજથી 2 વર્ષ પહેલા તો કરશનદાસ બાપાએ પાંજરામ બાપાને આખા રામપુરામાં ફેરવે. જયારે આપણો વરઘોડો કાઢ્યો ને ત્યારે આ સંતોનો મહિમા જે અંતરનું ભજન કહેવાય ને આ સંકલ્પ વિકલ્પ મુકાઈ જાય અને પછી લીધો વચનનો આધાર. બાપાએ વચન સમજાવ્યું કે નામ વચનનો આધાર. આ જો કૃષ્ણએ ઉદ્ધવને આપ્યું ને એ જ આપણા ગુરુએ આપણને આપ્યું છે. આમાં કોઈ છેલ્લે શું કીધું અમને
લીધો છે વચનનો આધાર, નામની સમજ આપી. આ બધું જ્ઞાન ખાલી કથવાનું છે, પણ આત્મ અનુભવનું જ્ઞાન, જે નામનું જ્ઞાન છે ને, એ જ સાચું છે. પછી શું થયું? બહુ સરસ. આમ ગંગા સતીએ છણાવટ કરી છે ને. ગંગા સતી મનન તમને એવો સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ જ જ્ઞાન ગુરુએ મનન તમને આપ્યું, પણ થયું શું કે જ્યારે ઉદ્ધવની પાસે આ જ્ઞાન આવ્યું તો પહેલું શું છોડ્યું કે હું પદનો દાવો મૂકી દીધો. આપણે હજુ એમ જ છીએ, હજુ આપણામાંથી હું જતો નથી. મને હું આમ તેમ ઉદ્ધવ તરી ગયા. કેમ? ગંગા સતી એમ કહે છે કે હું પદનો દાવો છોડ્યો ને ત્યારે હરિને ઓળખ્યા. આપણે ગુરુને જો ઓળખવા છે પૂર્ણ સ્વરૂપમાં તો હું પદનો દાવો તો મૂકી જ દેવો પડશે. અને અત્યારે ટ્રેન્ડ એવો ચાલે છે કે આપણે હું પદ ગુરુને બતાવવા માટે મથીએ છીએ. ઘણી વખત અમને થાય આમ જઈએ ને બાપા એટલે કે બાપા આપણા બંગલે પગલા કરજો. હવે એની ભાવના હારી હોય ને તો સારું, તો એનું કલ્યાણ છે, તો એનું કલ્યાણ. પેલું હોય કે બાપા મારો બંગલો જોઈને અંજાઈ જાય. પેલો એક શેઠ હતો ને, એક આવા સંતને લઈ ગયો કે બાપા ઘરે જોવા આવજો. બાપા ક્યાં કરજો? કે જો બાપા આ બાથરૂમ જોયું? કે હા, બધી વસ્તુઓ ફોરેન થી મંગાવી. એ આ વાત સાચી, જો આ વાત સાચી. કશું તમારે બહાર લેવા ના જવું પડે, બધું જ ઘરમાં. પછી ગયા કે જો અનાજ દળવાની ઘંટી આ ફોરેન થી મંગાવી છે, તમારે ગમે તેવું અનાજ દળી જાય, કશું બહાર ના લઈ જવું પડે. કે બરાબર. ફાર્મ હાઉસ બતાવ્યું આમ લે આમ. તો બાપા ગમે તેવી ગરમી પડતી હોય ને આ પાણી પડી રહેવાનું, આમ બહાર રિસોર્ટમાં ના જવું પડે. બાપા કે આગળ લઈ ગયો તો બાપા જો ખાવાનું આ રસોડું ઇન્ડિયન, ચાઇનીઝ, મેક્સિકન, થાઈ બધા જ પ્રકારનું ખાવાનું અહીંયા મળે, કશું બહાર ના લઈ જવું પડે. બાપા કે પણ ગુરુ સમર્થ હતા, સમજ્યા. પેલા તો આ જયારે ગુરુને તેડાઈએ ને ઘેર એટલે આ ભાવ રાખવો. બાપે હમણાં જ વાત કરી કરોડ રૂપિયા આપે ગુરુ પ્રસન્ન થતા, એને તમારો ભાવ પ્રસન્ન કરે છે. ગુરુની પાસે આપણા જેવા કેટલાય પણ તમારો ભાવ, તમારો પ્રેમ, તમારી ભાવના, એ ગુરુએ ખાલી એટલું જ કીધું કે આમાં કશું બહાર લેવા જવું પડતું નથી, પણ જયારે તારો દેહ પડશે તારે તને બહાર કાઢશે. એનું હું એની કોઈ વ્યવસ્થા કરી કે સ્મશાની કર્મ બનાવ્યું છે? એ બનાવ્યું કર્મ એના બાબા એ તો બહાર જવું પડે ને.
તો ગાડા એનો વિચાર કર. તું એનો વિચાર કર. આપણે વિચાર શેનો કરીએ છીએ? જે બધું એનું હોય મૂકીને જવાનું છે. આપણે જવાનું છે એનો તો વિચાર આપણે કરતા. હમણાં આપણે જો આ બધાને આપણને ખબર જ હોય કે છેલ્લે દાગીનો શરીર ઉપર હોય ને તો કાપી લે, ના નીકળે ને તો કાપી નાખે, પણ જવા તો દે, એ તો લઈ જ લેવાનું. તો આપણે એનું કંઈક કર્યું. એટલે ઉદ્ધવને કહ્યું, ગંગા સતી કે બોધ લાગ્યા પછી થયું શું કે હું પદને પહેલા ત્યાગ્યું છો ઉદ્ધવે. હતું ને જ્ઞાન બહુ, પેલા ને ખાડામાં દાટી દીધું. હું કઈ જાણતો નથી. મહાપુરુષોએ કીધું, નરસિંહ મહેતાએ ગાયું છે, ગુરુની પાસે જ્યાં હોય ને અધૂરા હોય તો પૂરા થઈએ. આપણામાં અધૂરપ હોય ને તો ગુરુની જોડે જઈને પૂરું થવાનું. કે અધૂરા હોઈએ તો પૂરા થઈએ, અને પૂરા હોય ને તો ભરી ભરીને લઈએ. ગુરુના ખજાનામાં કઈ ખોટ, પણ સંતોના શબ્દોને ઓળખવાની જરૂર છે. એમણે કીધું કે હું પદને ત્યાગ્યું ને ત્યારે હરિને ઓળખ્યા, અને પછી શું થયું? ગયા પ્રપંચની પાર. આપણને તો હારી એ જ ખબર નહીં પડતી કે પ્રપંચ કરવા ભક્તિમાં આવ્યા છીએ કે પ્રપંચની બહાર નીકળવા માટે આવ્યા છીએ. આપણે હજુ એમ અટવાયા છીએ કે ભક્તિમાં પ્રપંચ કરવાનો છે કે પ્રપંચની બહાર નીકળી જવાનું છે. એમણે આપણને શીખવાડ્યું કે પ્રપંચ એટલે શું ખબર છે? બહુ લાંબી આપણે કોઈને છેતરવાની વાતો નહીં કરવાની. પ્રપંચ એટલે કોને કહેવાય? જગત જોડે પ્રપંચ આખી અલગ વાત છે. પ્રપંચ એટલે એને કહેવાય તમે છો કંઈક બીજા અને દેખાવાનો કંઈક બીજો પ્રયત્ન કરો છો. આપણા મનમાં છે કંઈક પ્રપંચ આપણી જાત હાથે કરીએ. આપણે જગત હાથે કરીશું તારે કરીશું, પણ જાત હાથે પ્રપંચ છીએ કંઈક બીજા. આપણી મૂળ વૃત્તિ કંઈક અલગ છે અને આપણે દેખાડવાનો કંઈક બીજો પ્રયત્ન. આ પ્રપંચની વાત કરી. તમે તમારી જાત સાથે પ્રપંચ કરવાનું છોડી દેશો ને તો જગત સાથે તમે નહીં કરી શકો, કારણ કે તમારો ભાવ જ નહીં થાય. પણ તમે તમારી જાતના વારે ઘડી છેતરતા હશો ને, અને જાતને હું તમને સારું ઉદાહરણ આપું. જાતને છેતરવું એટલે હું સંતોની પધરામણી થઈ, મન વગર પ્રગે લાગવું ને એ પ્રપંચ છે. બાપાએ ના કીધું કે ના થતો તો હજુ રાજીનામું મૂકી દો. બાપાની છેલ્લી બે વાતો જ પકડી શકે કે હજુ ના થતું હોય તો હજુ રાજીનામું મૂકી દો. કારણ કે પ્રપંચ કરે ભક્તિમાં મેળ નહીં આવે. આપણે જાતને છેતરીએ છીએ. અને જો આ જેટલા સંતો કરશન બાપાથી માંડી આ બધા જે અનુભવી પુરુષો બેઠા છે, આ ઉપર જે સંતો બેઠા છે, અમને બધા આવા અનુભવ હોય જ. આમ જઈએ ને એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, અને એ જાય ને પછી બે જણા કે બાપા તમે આયા ના એના 10 મિનિટ પહેલા તમારી ખોદતો હતો હોય ભાઈ. જગત નો ભગત નો બહુ મેળ આવે એ થાય, અમે સ્વીકારીએ છીએ. પણ આ પ્રપંચ કરવાની જરૂર નથી. તમે જાત હાથે પ્રપંચ મૂકો એટલે જગત જોડે નહીં જ કરો. પણ આપણે છેતરીએ કોને? આપણી જાતને છેતરીએ છીએ. એટલે જાતને છેતરવાનું છોડી દેવું એવું કહે છે ગંગા સતી. એટલે કે પ્રપંચની પાર ગયા ને પછી શું? જ્યારે ગુડ વાતો, જ્યારે નામની ઊંડાણપૂર્વકની સમજ કૃષ્ણએ આપી ને, તો ગુડ વાતો જ્યારે કૃષ્ણએ સંભળાવી ત્યારે પછી આ ઉદ્ધવ થયા છે એકાકાર. પછી કૃષ્ણમાં પડી ગયા, અને કૃષ્ણ એમનામાં પડી ગયા. ગુરુ અને શિષ્યનું એક સ્વરૂપ થઈ ગયું. હવે ગંગા સતીની મૂળ વાત અવા આવે છે. ગંગા સતીની મૂળ વાત અવા આવે છે. વાત પૂરી થઈ ગઈ છે કૃષ્ણનો ઉદ્ધવની. તો પ્રપંચની પાર પહોંચી ગયા ને બધું થઈ ગયું, એકાકાર થઈ ગયા. હવે આમ આપણા ગુરુ આમ ડંકાની ચોટ પર એલાન કર્યું. ગંગા સતી એમ કહે છે, આ વાણીઓ ને આમ બોલીએ ને અમે તો રૂવાણા ઉભા થઈ જાય છે. ખાલી આ વાણીઓ બોલીએ છીએ ને તો અમારા રૂવાણા ઉભા થઈ જાય છે. એમાં તાકાત છે. ગંગા સતીએ સ્પષ્ટ કહ્યું. બરાબર. આમ કોઈ સંતો આવું નથી કહેતા. જુઓ, આ સમર્થ હોય ને એમણે આવું કીધું છે. શું કહ્યું ગંગા સતીએ? કે એ ઘરની વાતો તમને એવી વાતો તમને સમજાવું કાન ગાઈ.
વચન પર આમ ગંગાની ચોટ ઉપર કીધું કે કૃષ્ણએ જે સમજાવ્યું હતો ને, ગંગા સતી કહે છે કે પાનબાઈ એ જ વાત હું તમને સમજાવું. મારી વાતમાં ને કૃષ્ણની વાતમાં કોઈ ફેર નથી. આપણા ગુરુએ આ જ કીધું. બાપાએ જેમણે દાખલો મૂક્યો આમ ઉગા બાપાએ જયારે લાભુ દાદાને જયારે કીધું ને એટલે સતયુગમાં થંભ ફાટ્યો ને ત્યારે હું હતો. એટલે એ વાતમાં આ વાતમાં કોઈ ફેર. ગંગા સતી પાનબાઈને કહે છે કે આ વચનની વાત જે કૃષ્ણએ ઉદ્ધવને કીધી એ જ વાત મેં તમને કરી. પણ ક્યારે આવો વચનની છાંય નામના છાંયડા હેઠળ તમારે આવી જવું પડે. તમારા નામનો છાંયડો એટલે માથા પર નામનો આધાર જોઈએ. અમે વારે ઘડીએ કહીએ છીએ કે ગુરુ વગરનાનો સંગ ના કરે. ગુરુ વગરનાને બોલવાનો હક નથી. ગુરુ વગરનાની જોડે સામે જોઈએ ને તો આપણને પાપ લાગે. ગુરુમુખીને તો આવું કીધું છે રવિ સાહેબ કે ગુરુ અનુગ્રહ હોય ને એને તો આપણાથી સામે ના જોવાય. આપણાથી ના જોવાય, આપણને પાપ લાગે. રવિ સાહેબ કઈ ગયા છે મને એટલે એમણે કીધું આ મોરબીની અંદર દાનરબાઈએ કે લુગરા નરનો છેડો અમને લાગ્યો ને ના કરીએ લુગરાનો નીરડો મારી બાજુ. એટલે ગંગા સતી એમ કહે છે કે એ જ વાત હું તમને કરી રહી છું. આપણા સંતો કહે છે કે એ જ વાત અમે તમને સમજાવીએ છીએ. જ્યારે ગુરુએ આપણને બોધ આપ્યો હોય ને એટલે કીધું કે એ જ સતની વાત, એ જ સતનામ જે અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. બાપા ઘણી વખત કહે કે રામે એનું અધનામ કીધું ને કૃષ્ણે પેલું કીધું ને કોઈ કે બીજ નામ કીધું ને આ જ નામ આપણા ગુરુએ તમને પણ ક્યારે એ તમારા માથે રાખો. આપણે તો ગળી જઈએ છીએ. એ તો માથા આપણો આધાર છે, આપણું છત્ર છે. નામનો આધાર શું છે? આપણું છત્ર છે કે આવો તમે વચનની છાય અને પછી વચને ઉઠવું અને વચને ચાલવું, વચને ઉઠવું ને વચને બેસવું. આ બહુ ભેદની વાત છે. વચન જેણે આપ્યું ને નામ જેણે ગુરુએ એની આજ્ઞા સિવાય ઉઠવું ને બેસવું એટલે શરીરની વાત નથી કરી. તમારું મન ગુરુ આજ્ઞા સિવાય બીજે ન્યાય રખડવું ના જોઈએ. અને આપણામાં તો દાખલો છે કે જયારે સંઘ આવ્યો છે અને જીવન સાહેબે કીધું છે કે મનડું ને માને મમતાડું કે ગુરુ મારા દલડું ને માનું બુજાડું વારી વારી મંદડાને વાળામાં પૂરું એ પકડેલ જાય પર બારું કે ગુરુ મારા મંદડું ને માને મમતાડું. અને ત્યારે ભીમ સાહેબ એક જ લખ્યું છે કે જીવન કોરાડ જીવન જીવન ત્યાં રાખજો જ્યાં વરસે અનહદ તુરા. આ બધી કોરાડ આપણા ગુરુએ એ જ કીધું કે ગુરુની આજ્ઞા સિવાય તમારું મન ભટકવું જોઈએ. ગંગા સતી મનન તમને સમજાવો કે વચને બેહવું, વચને ઉઠવું અને વચન ઉપર પગ ના દેવાય. વચન તોડાય નહીં. ગુરુના પેલી ટેક એટલે આ બાપાએ જે કીધું ને એની ઉપર કે વાયક લીધા પછી ફરાય નહીં, ગુરુને કોલ દીધા પછી બદલાય નહીં, ગુરુની સેવાનો ટેક લીધા પછી છોડાય નહીં. આ એની ઉપર જો આ બધું તોડીએ ને તો વચન ઉપર પગ દીધો કહેવાય. આ ગંગા સતી સમજાવે છે પાનબાઈ ને કે ભક્તિ કરવી હોય ને ભાઈ તો આટલું ધ્યાન રાખવું પડશે. એમણે ભક્તિ થશે. આ ભક્તિ કરવા માટે આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે વચને ઉઠાશે, વચને બેહાશે, વચન ઉપર પગ નહીં દેવાય. છેલ્લે ગંગા સતી પોતાની વાત પૂરી કરે.
સર્વે જગા તુને આવે ગંગા જતી રે બોલિયા રે પાનભાઈ ગંગા જતી રે બોલિયા રે પાનભાઈ વાત પૂરી કરી નાખી ગંગા સતીએ કે વચન ઝીલ્યા વિના બધું કાચું છે. તમે ગુરુના ચરણોમાં આરોટતા હોય ને પણ ગુરુના નામ શબ્દને ગુરુના વચન ના ઝીલી શકો તો બધું કાચું. અને પછી બહુ સરસ જે ચોટ મારી છે ને ગંગા સતીએ, આ સંતોએ આપણને ચોટ મારી છે, સુધરી જઈએ તો હારું. એમણે છેલ્લે એમ કીધું કે વચન ઝીલ્યા વિના ગુરુ બોલ્યા. બાપાએ બહુ સરસ હમણાં છેલ્લે પાંચરામ બાપાને એક દાખલો આપેલો કુવાનું. ભાઈ કુવામાંથી પાણી લીધું, લેતા તો પાણી લીધું, વળતા હાલવાનું તું ઘી, એટલે લેતા તો પાણી લીધું એટલે બહુ વાંધો ના આવે, પણ ઘી હાલવાનું આવે તો કાઢવું પડે ને. અને છેલ્લા એવું કઈ ભરાય તો બાપુનું ભરી ગયું, ઘી તો રેડાતું છે, બાપુ કીધા એમાં મેળ આવે. વચન ઝીલ્યા વિના સર્વે કાચું અને બીજા બધા બોધ વૃથા થઈ જાય. તમે ગમે તેટલા સત્સંગ સાંભળો, બાપાએ બહુ સરસ વાત કરી કે ખોડીદાસ બાપા સિવાય અમને કાંઈ દેખાતું નથી. એનો અર્થ એવો થાય કે ગુરુની વાતને ગ્રહણ ના કરે, ગુરુની વાતને ના સ્વીકારે, એ બીજા ગમે તે સંતોના સત્સંગમાં જાય એને કશો ફેર ના પડે. ગમે તેટલા સત્સંગ સાંભળો પણ ગુરુની વાતનો ગ્રહણ ના કરો. હું નહીં કહેતો ભાઈ આમાંથી કશું, આ ગંગા સતી આજે એવું લાગે બાપા એ કીધું, હું કતું કહેતો નથી, આ ગંગા સતી કહે છે કે વચન ઝીલ્યા બધા સર્વ કાચું. પછી બીજો બધો બોધ વૃથા થઈ જાય. ભાઈ ગમે તેટલો સત્સંગ સાંભળો પણ ગુરુનું વચન જ નથી લીધો. આધાર શું? કોઈ પણ બિલ્ડિંગ ને ઉભી રાખવા માટે આધાર જોઈએ ને, કોઈને વાતને ઉભી રાખવા માટે આધાર જોઈએ, અને આધાર ગુરુનો શબ્દ છે. ગુરુએ આપેલું નામ આધાર છે, એની ઉપર આખી બધી સૃષ્ટિનું મંડાણ થાય. પણ એ જ કાચું છે તો આ કશું નહીં ઉભું રહે. તમારી વાત ક્યાંય જતી રહે છે, પાતાળમાં જોયું. આમ પેલી ગંગા પડે ને એટલે શિવજી એ ઝીલી, આધાર લીધો, ના ઝીલ્યો તો જતી રહે પાતાળમાં. એમ ગુરુના શબ્દનું આવું હોય. તમારામાં પાકું નામ ના હોય ને તો આ સત્સંગે કઈ લાગે જ નહીં. અને છેલ્લે એમણે કીધું કે જ્યારે ગુરુનો શબ્દ લાગી જાય, ગંગા સતી એમાં બોલ્યા પાનભાઈ આત્મ અનુભવ થાય. એટલે સંતોને સેવી કઈ આત્માનો અનુભવ કરી લેવો. ભક્તિની વાતો નહીં કરવી, ભક્તિનો અનુભવ કરવો. અને અનુભવ ક્યારે થાય? તરવૈયું તરવાનું ક્યારે શીખે? નદીમાં ભૂસકો મારે તારે. એમ તમે આમ આ માયાના મહાસાગરમાં ભૂસકા મારીને જુઓ કોક દાડો, અને જુઓ ગુરુ કેવી તમારી બાઈ પકડે છે. પકડે જ. તમે આના નામના આધારે કૂદ્યા હોય ને એટલે પકડે જ. પણ આપણે શું છે, ગાડામાં બેહીને ભારો માથે રાખવો છે. એટલે ગંગા સતી સમજાવે છે કે ગુરુના નામનો વિશ્વાસ. આ જેમ આ 35 વર્ષથી કરશન બાપાના આખું મંડળ એક ગુરુના નામ ઉપર ચાલી રહ્યું છે. આપણે બધા ગુરુના નામના આધારે બેઠા છીએ, પણ એ નામનો જ્યારે આત્મ અનુભવ થાય ને થાય પછી તમને સાચી ભક્તિની ઓળખાણ થાય. એટલે મનન તમને ગુરુ મહારાજ એવી શક્તિ આપે કે આ નામનો આધાર મનન તમને મળે અને ગુરુની દયા મારી તમારી ઉપર વરસે. બોલો ખોડીદાસ બાપાનો, સદગુરુ દેવનો જય.